વિશુ સોલંકી, અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડાકોર શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ડાકોર સેન્ટર દ્વારા મહિલા દિવસ ઉજવાયો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શક્તિ સ્વરૂપા નારી સમગ્ર સંસારની કેન્દ્રબિંદુ છે। સ્વયંની શક્તિઓને ઉજાગર કરી સમગ્ર સંસારને સ્વર્ણિમ સંસાર બનાવવા માટે સૌ મહિલાઓને બ્રહ્માકુમારીઝ દ્વારા આમંત્રણ પાઠવેલ। તારીખ 8 માર્ચ 2025 સમય બપોરે 3 વાગ્યા કલાકે સ્થળ નીલકંઠ સોસાયટી 12 નિપુલ માર્ગ બ્રહ્માકુમારીઝ ડાકોર ખાતે આ યાદગાર કાર્યક્રમનું આયોજન કરેલ। બ્રહ્માકુમારી અર્પિતાબેને સૌ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી। त्याग तपस्या की तू मूरत, त्याग तपस्या की तू मूरत, अलग है तेरी पहचान। माता बनकर जन्म तू लेती, सृष्टि है तेरी संतान, ये सृष्टि तेरी संतान। नारी शक्ति तो है महान, शक्तियाँ तेरी पहचान। नारी शक्ति तो है महान, शक्तियाँ तेरी पहचान। नारी शक्ति तो है महान। यत्र नारीस्तु पूजयन्ते रमन्ते तत्र देवता, यत्र नारीस्तु पूजयन्ते रमन्ते तत्र देवता, यत्रैतास्तु न पूजयन्ते नारी शक्तिमान है, शक्तिमान है। नारी तू देवी स्वरूपा, तुझ में लक्ष्मी और दुर्गा, तू ही तो है महाकाली, तू ही तो है महाकाली। कोई भला तेरी गुणगाती એક દિવસ તો વિજેતા છે ત્યાં જવાનું છે, બરાબર। હવે જોઈએ તમારા સાસુઓમાં કેટલો પ્રેમ છે, કેટલી એકતા છે, બરાબર। ફૂટે પડવું ના જોઈએ, ફૂટે ના જોઈએ। ગોઠવાઈ જાઓ, પહેલા ગોઠવાઈ જાઓ, થોડા બે બાજુ બે બાજુ કરો, બે બચ્ચા તમામ પડી જાઓ। પરમાત્માની સર્વશ્રેષ્ઠ રચના છે। એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીનું હંમેશા સન્માન કરીશ। હું સ્ત્રી નારી શક્તિ કાલે પણ મહાન હતી, આજે પણ છું અને આવનારા સમયમાં પણ રહીશ। હું મારા ચારેય સ્વરૂપોમાં ઉત્તમ ઉદાહરણ બનીશ અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ હું ક્યારેય હારીશ નહીં।
કારણ કે ઈશ્વર સર્વશક્તિવાન પરમાત્માની કૃપા મારી ભગવાન મારી સાથે છે. હું આજના દિવસને ખૂબ ગૌરવશાળી દિવસ બનાવી રહી છું અને રોજના દિવસને પણ ગૌરવવંતુ બનાવીશ. ઓમ શાંતિ. કે આપણે ગામડામાં રહીને પણ શુદ્ધ જીવન જીવી શકીએ છીએ અને ઘણું બધું મહેનત કરવાથી આપણે ઘણી બધી પ્રાપ્તિ કરી શકીએ છીએ. નારી ઘરે તો શું નથી કરી શકતી. અત્યારે ગામડાની નારીઓ જુઓ કે સિટીની નારીઓ કરતાં પણ બી એ લોકો ગૌ માતાને પાળી પોષી અને એનો ધંધો કરીને અઢળક કમાણી કરે છે. ઓમ શાંતિ. મારી ઘરવાળી કાંઈ ઓ સોનુની મમ્મી
કઈ ક્યાંય? અરે આ સોનડા પપ્પા કેમ રઘોએ થયો છું મુમાં બૂક કરી મૂકી છે? શું થયું છે? શું કામ છે? આ ગાયો દેવા બેસ તૈયાર થઈ ના ફરે. આપણું ગોમડું કહેવાય, આવું તૈયાર ના થવાય. મને ગામડામાં રહેવું ગમતું નથી. મારે ગાયો ને ભેંસો દોવી નથી. તારે ગાયો ભેંસો રાખવી હોય તો રાખ, નહીં તો બધી વેચી અને ધંધો તારો છે એ ધંધો તારો તું બદલી કર. મારાથી ગાયો ભેંસો દોવાશે નહીં. કઈ જવું છે તારે? મારે તો આ બધું છોડી અને અમદાવાદ રહેવા જવું છે. અરે બાપા, આ મહિના બરા બૈરાને કોણ સમજાવે? જેટલું ગામડામાં સુખ છે એટલું કહીએ નથી. લીલી તાજી શાકભાજી મળે, શુદ્ધ હવા મળે અને ગાયો દૂધ આપે, ગાયોની સેવા કરીએ. આપણે કેટલા રૂપિયા થાય? આપણી જોડે 10 ગાયો છે. તું સાચવ, આપણા છોકરાને સંસ્કાર મળે. પણ મારે ગાયો દોવી નથી. મારે એક જ વાત કે તારી જોડે મેં લગ્ન કર્યા એ વખતે મેં નક્કી કર્યું કે મારે ગામડામાં રહેવાનું નથી. એ વખતે તારે મને કહેવું જોઈએ ને કે મારે ઘેર 10 ગાયો 20 ગાયો, તો હું તારી જોડે પણ લગ્ન કરવા તૈયાર થાત નહીં. એક જ વાત, મારે તો અમદાવાદ રહેવા જવું છે. ભણેલી આ તો મળતી નથી ગામડામાં, એટલે મને એમ કે તું ભણેલી છું તો સમજીશ, એટલે જુઠ્ઠું બોલીને લગ્ન કર્યા. પણ જો કેટલી લીલા લે છે, ખાલી તારે ગાયો જ દોવાની લે દો. મારે તારી ગાયો દોવી નથી. તારે જે થાય એ કર.